મોરબી પંથકમાં ઘઉંમાં ઈયળ મચ્છાનું પ્રમાણ વધતા પાક વાવેતરમાં નુકસાન। મોરબી જિલ્લામાં ખેડૂતોએ ઘઉંના વાવેતર કર્યા છે, પણ પાક પકવવામાં સમયે જ વાતાવરણમાં પલટો આવતો ઠંડો પવન ફૂંકાઈ અને ઘઉંમાં ઈયળ મોલા મચ્છી આવતા ઘઉંમાં મોટું નુકસાન થયું છે। આવી બાબત ટંકારા તાલુકાના હડમતિયા ગામે સામે આવી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના હડમતિયા ગામે ખેડૂત કામરિયા દિનેશભાઈ દેવકરણભાઈ સહિતની આશરે 500 વીઘાથી વધુ વિસ્તારમાં ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ હાલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો ઘઉંમાં ઈયળ અને મોલા મચ્છીની સાથે પવન ચડવાથી પાયેલ ઘઉં સોથ વળી ગયો છે। ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે। અહીં વાત કરવામાં આવે તો હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે કે આગામી તારીખ 22 થી 24 દરમિયાન પવનની ગતિ વધુ રહેશે, ઠંડીનું પ્રમાણ વધશે, તેની આ અસર થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।